જેટલા દાડા હાથ પૈ ગોળો ઓટો મારવા જવું. ઓહો જોરા સાધન ને બાધર બધું ચડાવી દીધું. જો ને એમના બાપાના રસ્તા ના હોય. આ તો જો સાધન ને બાધર મેલ દે. સરપંચ ના હોય ઓટમાં લાય આપણે તો સરપંચ જેવા કોઈ કહેતા નહીં. આવી હોય કોઈ કહેવાનું આ તે રસ્તા મૂકવાના. આ રસ્તો નહીં. આ તો સાધનો મૂકી દે થોડી ચાલે. આપણે તો જઈએ છે. આ જો આ હોય મુકાય. આ રસ્તો છે હેડવાનો. ઓહો આ પાણીનો બગાડ તો કેટલો થાય છે. પોણી કર્યું છે આટલા તો નકો આખો રસ્તો પોણી કર્યો છે. આ નેક ને બેક બધું બનાવી દીધું છે. આ પાણીનો બગાડ કર્યો છે. પાણીનો બગાડ બહુ થાય છે આજકાલ ગામમાં. આ પાણીનું ચેક હોય. પાણી એક ટાઈમ આવે છે એમાં આટલું ઢોળે છે. હા શું બદમ થઈ છે. આખા તો રાખવી પડે હે ભાડા બદમ. કોણ ભાડે રાખવાની વાત કરે છે? આ બદામ ન. હવે હું અચ્છી તરહથી જાણું છું તારા નખરા. હું જાણું બદામ ન કોને મને ભાડે રાખવાનું કીધું? તમે બદામ હોવા. હવે આ ઉંમરે તો સુધરો. એક થી ડોલે તો મારા ભોડાને બે કટકા કરે કાઢે. ભોડાના બે કટકા થાય કદી જોયા કરી બતાય તમારા. આ તમે બદામ જેવા હો. હું બદામ ન કહું. તમે કાચી કેરી જેવા હો. તો મને કાચી કેરી કેમ કીધું પણ? હું કાચી કેરી હો તો ભાઈ કહું ને. હું કાચી કેરી હો કે બદામ હો કે ગમે તે હો, હું મારા ઘરે તમારા રોટલા તો તોડવા નહીં આવતી. ઓમ જતા તો જોન સીધા રસ્તા પર. આ મા બાપે પરણાયા નહીં ને એટલે છોકરીઓ પર ડોરાવ નાખે છે. હું શું કરું? હું તો બદામ ન કહું તો મને કહું. સીધા રહેજો. મોઢું સંભાળીને વાત કરજો નહીં તો પગ તોડીને હાથમાં આપી દઈશ. હું પગતે તો હું હેડે જતું. ઓ આ કાકા મારો કોઈ સેવા કરવા નહીં આવે. હું થયું એમ કે હું વારી બદામ ને જોઈને કહું છું કે હારી છે બદામ. બરાબર. ભાડે રાખા તો વચમાં બોલ કરે. આ બદામ હારી છે ભાડે રાખવાની. આ બદામ તો જોઈ જ નથી. હવે તારી ઉંમર થઈ. આ મોતીઓ આયો હવે સુધર કે તને આખું ગોમ ઓળખે છે. કોણ નહીં ઓળખતું? ઓળખતો હોય તો હું કરું. મને ખબર છે તારા નખરોની. ના બધા બાયડીઓ ભારીને નખરો કરવા માંડું છું. તને શરમ નહીં આવતી? કયા કાચી કેરી ને કે હું તો બદામ ને કહું છું. જો કાચી કેરી તો મને કીધું તમારી બધામાં સામે બોલતો કીધું ને. નહીં. હું છો જો ને એ બોલે પછી હું ના બોલું. મુકે ચૂપ રહો પછી. આ સડેલી આંબલી કા બોલ. બોલ તમે કાચી તો કેરી. જતો અલે ભાઈ કેવા કાચી કેરી મેલો ને હવે હમણાં ગોટલા ને હેડી દે. તમે તો જતો તો પાણી ભરવા. પાણી ભરવા જતી હતી. આ પોણીનો બગાડ જો કેટલો કર્યો. આ તો મેં કર્યો છે. મેં કર્યો છે. હા વાવાઝોડું આવી ભાઈ. લમણ બંધ તો પાણીનો બગાડ નહીં પહેલા કરવાનો. મને એક વાતનો જવાબ આપો. આણે મને કાચી કેરી કેમ કીધું? કાચી કેરી તો હોય તો અલે ભાઈ વાબા કાચી કેરી જા. અને કાકા જપો કે હવે તમારી ઉંમર થઈ જાય વજન. હું ઉંમર થઈ જેવું થઈ ગયું. આય હેડી એ તારી આય તમારા જેવી છે મને. મારી વાત સાંભળો. કાલે એક કૂતરીને છેડતી કરી હતી એટલે અત્યારે ખીજાઈ છે. એ હા કરી દેવી. એ તો તાર ગયા નોકરી ક્યાં તો ના કરીએ મારી નહીં. કૂતરા જેવું ના થાય. બરાબર. ચોબરાની જીભ થોડી કાબુમાં રાખો. કાકા તમારી ઉંમર થઈ હવે. તે ઉંમર થઈ ગઈ તો હું થઈ ગયું. તાણા હું મગજ વગરનો ડોહો. તમારા જો મગજ છે હવે બીજા કેવા કાકા તમે અમારો તો ઘણો મગજ છે. હા તો ઘરમાં રાખો તમારું મગજ હોય તો તા. અમે શું કામ ઘરમાં રાખીએ? તમે રાખો ને. અમે અમાર જોડે છે અમારું તો તો ઘરમાં જ વાપરીશું. છે. હા ખાલી આજુબાજુની છોડીઓ ઉપર નજર રાખવાની બસ. જતા વાળો હવે નહીં જવાની. મને જવાનું કીધું. હવે નહીં જવાની. મારે અહીંયા જ રહેવું છે. અમને પડશે તને ખબર પડશે. તમે મને પાડવા વાળા કોણ? તમે મને પાડવા વાળા કોણ? હા ડોહો બોલો. આ ડોહો બોલો એટલે મને પાડવા વાળા કોણ? ડોહો. આ તો તમારું હોલડે એનું ઘોડિયું ચલવા આવ્યા હતા તમે. જોતી બકા છે જપો ના હા એ તો પકડી જતા. તો પછી તને જપો ને હું ને મંડે રે હું સરપંચ જોડે જ જાઉં છું કે આ માણસને ગામની બહાર ફેંકો. હા તો જો ભાઈ હું તમારા ગામની બહાર ના ફેંકી દઉં કેજો. તમે સરપંચ છો? હા હું સરપંચ છું. એ છોડી તો ઘરમાં પડી લઈ નહીં શકે અને ગામમાં સરપંચ કે મેં તમારું જાય. અમારું જાય છે. તમે પડી ના લાય એટલે અમારા જેવી છોકરીઓની છેડતી કરો છો. તમારે મુજે ઉગી નહીં. હવે જપો ને હવે એ તો ઉગશે. ક્યારો? તો ઉગશે કાલ આજમાં ઉગી જાય પછી મેં તમારું હું. હવે
તમારા જવા દે. મગજ વગરના જોડે આપણે શું મગજ વગરના થઈએ? તમારે શું રસ્તો પકડો, રસ્તો. રસ્તો જ બીજી પકડો. વખત અમે ના મળતા. તમે બીજા કહો અમે કાચી કેરી સડેલી કોટલી. કાચી કેરી કાચી કેરી આ મોડું પોણી તમે બોલ્યો છે તો. ફરકવાની ચેક જેવી છે ને ફઈને દાદાગીરી કરો છો. કાકા એના મનાતી બુદ્ધિ તમે એના વાદે હું મોડ્યા તેરે હોય ના બુદ્ધિઓ તો મારો હું પણ એના વાદે ના ચડાય તમને હું તો ખબર અરે આવો ને કહેતો તો એ ચમચમાં પણ કાકા એક વસ્તુ હોય, એક બટાકો બગડેલો હોય ને એટલે બધા બટાકા બગડી કે ના બગડી એ તો સાચી જ વાત છે તો હું બગડે એ જ કહેવા માંગુ છું. એટલે સુધરો તમે સુધરો, હવે ઉંમર થઈ હું તો સુધરી જ જેલો હું. તાણા હું મંડે રહ્યા હોતા ના તમે એના વાદે તો હું તો સુધરી જ જેલો હું. સુધરી ગયેલું હવે જવાન કરો બતો હું તો જતા જવું આવા નવા શીખે કેટલા ભર્યા કરું મોતે ઉતરાય તો સુધરતા નહીં. ના હા તો તમે જો પાસે હેડે છો હું અલ્યા હું તો જતો તમારે ક્ષેત્ર મોટો એ તો મારો. મને ખબર તમે ચોયા ક્ષેત્રમાં જો અલ્યા અમે અમારે ક્ષેત્ર મોટો મારવા ચોયા જઈએ. ક્ષેત્ર મોટા મારવાની જતા મને જતા ખબર છે જઈએ. એ તો મને ખબર છે બધું સારું જો અમે મારું આવે ને હવે શીખે ચીકી આ હવારમાં ડોહાઈ મારો ટાઈમ બગાડ્યો છે. પોણીને ગયું અડધી ડોલ પાણી ભરાણું. સવારથી જ આણા ગામની પોણ કૂટી હતી. ડોહા હવે તો રસ્તા મળવા છે. મારું પાણી બગાડી રાખી આણે મને. સી ખબર હવારમાં શું ખાઈ કોનું મોઢું જઈને નીકળી હતી ને પોણીની આખી ડોલે નહીં ભરવાની મારે. મને તો લાગે મારે એના પેલા સરપંચને એને કમ્પ્લેન કરવી જ પડશે. ગામની બહાર ફેંકે ડોહાને. વોડિયો જ્યાં હોય ત્યાં છોકરીઓને છેડતી કરતી ફરતો હોય છે. શું કરું હવે? આટલી ડોલમાં તો મારા વાસણે નહીં ઉટકાય. શું કરું? ડોહાના ઘરેથી જ લઈ આવું ઝઘડીને. એના કારણે જ મારું પાણી ગયું છે. હું એના ઘરે જઉં છું અત્યારે અને પાણી લઈ જાઉં છું ડોહાના ઘરેથી જ. હવે આ ઓડી બતાવે છે આના કરતી તો મારા જોડે આ બે ઓડી પડી છે પછી તો બધી ચીટલી આવી એ સારા ડોહા મોતી ઉતારી તો પિસ્તા પિસ્તા આવું મને શરમ નહીં આવતી. તમે કોઈ ભાડે રાખવા લાયક હું તો બદામને કહેતો તો એ ડોહા જબાન સીધી રાખજે ને તને એક ઊંડાથી પડશે ને એક ગટમડું ખાઈ બીજા ખાટલામાં પડીશ. બીજો ખાટલો હદ નહીં મારા ઘરે આ કોનો છે તો? એ તો બાજુ વાળો મેલી ગયો હે અરે એના ઘરમાં તો શું ગંધવાડો વાળો છે બૈરી વગરનું ઘર. તો હું લે પગથિયું ચડ્યા ઘરનેરો હતો તે હું પાણી લેવા આવી એ તોરા હા કારણે તે પાણી ગયું. બહુ બોલો ને જો માર ટોકી મેં પોણી લઈ લેજો હા તો લઈશ જ ને કઈ હેસાબ હા તે નહીં લઈ કરતા. લેજો માં હા તો લઈ જ લઈએ. વધારનું બોલો હો હા કઈ મને ઉધાર તાળી વધારી ના કરો લેતા હો તમારા જેટલા હોય એટલા જેટલા હોય એટલે તમારે કહેવાનો મતલબ શું છે? જેટલા હોય એટલે એટલે તમે ટણીથી વાત કરો એટલે હું હા ડોહા ઉંમરની હું હજી બી મર્યાદા રાખું. છોકરો હોત ને તો બે ઊંધા ઘેરની આપી દીધી હોત ને. હા તે કને હાલવાની વાત કરો એટલે તમે આ એક તો વેત્યા હરખું શરીર અને ડોહાનું અને જીવડો તો લાંબો એવો. એ જીવડો જેટલો લાંબો કરે કેટલી હાઈટ લાંબી કરી દેવી હતી તમારી. ના એ આજ લાંબી ગઈ તો કમ્પ્લીટ ફોલ છે આ વધારનું બોલો કે કોમ ગધેને ચડાયું હા નવાઈનું પાણી લઈને આવશું બેહો. હા તે જો ટોકી મેં પોણી લઈને આવો ઓમા શું છે? આ મિત્રોને થોડું કોક કહેતા જાઓ આ ડોહાના વિડિયો ગમતા હોય અને આવા બીજા વિડિયો તમારે જોવા હોય તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં હા. બાકી અમારા તરફથી બધાને જય માતાજી. તમારે બોલવાનું ભાઈ રાખો.